સ્વાધ્યાય 7.5 દાખલા નંબર 6 I is equal integration 1 minus x square upon x minus 2x into dx. હવે બાળકો પહેલા જોઈએ કે આ આંશિક પૂર્ણાંકની રીત જ છે, થોડો અઘરો દાખલો છે, યાદ રાખવાનું ખાસ. હવે ઇન્ટિગ્રેશન 1 minus x square અને x વડે ગુણશો, x વડે એટલે x minus 2x square into dx. હવે બાળકો આપણે જોઈએ કે આંશિક પૂર્ણાંકની રીતમાં અંશ કરતા છેદની ઘાત નાની હોવી જોઈએ. આ તો વિકલ્પી છે, છેદની ઘાત અંશ કરતા છેદની ઘાત મોટી હોવી જોઈએ. તો આને મોટી કરવા માટે, છેદની ઘાત મોટી કરવા માટે આપણે જોઈએ કે આગળ વધીએ. હવે અહીંયા આપણે જોઈએ કે x સ્ક્વેર છે એની અંદર -2 છે, તો અહીંયા -2 લેવા માટે 2 વડે ઉપર નીચે ગુણી નાખી પહેલા. તો અહીંયા 2 વડે ગુણશો એટલે 2 - 2x સ્ક્વેર બાય x - 2x સ્ક્વેર. હવે બાળકો આગળ x છે, પ્લસ x કરો માઈનસ x કરો, આ 1/2 ઇન્ટિગ્રેશન x - 2x સ્ક્વેર. જો x ઉમેરા આ બગડો +2 અને x ઉમેરા એ માઈનસ કરો, બરોબર છે, આ dx અપોન x - 2x સ્ક્વેર. હવે બાળકો આને સ્વતંત્ર છેદ આપી દો. જો સ્વતંત્ર છેદ આપશો, બરોબર છે, આટલું ભેગું રાખીએ આપણે, બરોબર છે. હવે આટલું ભેગું રાખ્યું આપણે, તો અહીંયા આપણે જોઈએ કે આ તમે અહીં નાખશો એટલે ઉડી જશે. કેટલા વધશે તો કે x - 2x સ્ક્વેર, બરોબર છે. અહીં નાખશો એટલે ઉડી જશે, એટલે અહીંયા 1/2 1 વધશે, 1/2 ઇન્ટિગ્રેશન 1 dx જોઈ લો બાળકો. પછી અહીંયા આ 1/2 વડે ગુણશો એટલે 2 2 કટ, અહીંયા આપણે મળશે, અથવા તો જો આને આખાને ભેગું રાખ્યું, બરોબર છે, એટલે અહીંયા કેવું થશે, આગળ 1/2, આગળ આ 1/2 અહીંયા ગુણાશે 2 - x આ dx અપોન. હવે અહીંયા બાળકો આપણે x કોમન ફરી પાછો કાઢીએ, x બ્રેકેટમાં 1 - 2x, જો x કોમન, બરોબર છે, 1 - 2x. હવે આનું ઇન્ટિગ્રેશન તો સરળ x થઈ જશે. હવે આને આપણે I કહી દઈએ, 1/2 આનું ઇન્ટિગ્રેશન જોઈએ કે x પ્લસ I1, બરોબર છે, આ નંબર 1 I1 ને આગળ 1/2 છે. હવે આ I1 is equal integration 2 - x dx upon x 1 - 2x. હવે તો જો આને ગુણી નાખો એટલે 2x સ્ક્વેર થઈ જાય છે, એટલે અંશ કરતા છેદની ઘાત મોટી થઈ ગઈ, તો આંશિક પૂર્ણાંકની રીત આવી શકે. તો આપણે જોઈએ કે આંશિક પૂર્ણાંકની રીત અનુસાર 2 - x x 1 - 2x is equal a upon x plus b upon 1 - 2x, બરોબર છે. લસા અહીંયા 2 - x એમ ન. હવે અહીંયા ક્રોસ ગુણાકાર a 1 - 2x, અહીંયા ગુણાશે આ bx. હવે બાળકો a અને b ની કિંમત શોધવા માટે, આપણે જોઈએ કે લેશું કે x બરાબર એક વખત 0 લઈ લો, 0 આ પદ ગયું. જો x બરાબર 0 એટલે આ તો ગયું. તો આપણે જોઈએ કે વધશે શું, અહીંયા 0 લખો. 2 - 0 is equal a ગુણ્યા અહીં 0, 1 - 0 એટલે 1, therefore 2 is equal a is equal 2. હવે તમને આ a મળી ગયો. હવે b મેળવવાનો, b માં ખાસ ધ્યાન રાખવાનું છે x is equal, બાળકો ગમે એમ કરીને અહીંયા મારે છે ને આપો 0 કરવું છે, તો x ની કિંમત હું કેટલી લઉં, તો 1/2 લઉં x ની કિંમત. તો x ની જગ્યાએ 1/2 2 2 એટલે 1 - 1 0 થઈ જશે. એટલે આપણે જોઈએ કે હવે અહીંથી સ્ટાર્ટ 2 - 1/2, તો આ તો 0 થઈ ગયું, બરાબર, 1/2 0. હવે અહીંયા 2 - 1/2 ઇક્વલ આપણે એમ કહી શકીએ કે b ગુણ્યા 1/2, x ની કિંમત 1/2 લીધી. 2 × 4 4 માંથી 1 બાદ 3 3/2, બરોબર છે. હા મે
આપણે જોઈએ કે b/2 તો આ 2 2 કટ તો આપણે શું કહી શકીએ કે b આ 3 આવશે b 3 હવે કિંમત મૂકવાની વાત આવે હવે જો અહીંથી ઇન્ટિગ્રેશન સ્ટાર્ટ 2 - x dx by x 1 - 2x is equal to 2 integration dx upon x પછી આપણે જોઈએ કે અહીંયા આવશે b 3 છે plus 3 integration dx upon 1 - 2x બરાબર ખાસ ધ્યાન રાખવાનું હવે આનું ઇન્ટિગ્રેશન એકદમ સરળ છે 2 log mod x plus 3 log mod 1 - 2x ખાસ 1 - 2x બાળકો x નું સહગુણક -b plus c બરોબર 2 log mod x plus minus 3/2 log mod 1 - 2x plus હવે આ છે ને નંબર 1 માં મૂકવાનું થાય અહીંયા 1 પરથી અહીંથી સ્ટાર્ટ આ 1/2 x હવે આ સ્ટાર્ટ અહીંથી હવે જો અહીંયા છે ને આગળ 1/2 છે તો 1/2 વડે ગુણશો એટલે 2 2 કટ એટલે log mod x અહીં 1/2 વડે ગુણશો -3/4 log mod 1 - 2x plus c બરોબર બે એક વખત દાખલો જોઈ લેવાનો થોડો અઘરો છે હવે આગળ નંબર 7 હવે છોકરો અહીંયા x² + 1 બહુપદી થઈ ગઈ એટલે અહીંથી આપણે જોઈએ કે રીત સેકન્ડ નંબરની આવશે રીત બદલશે આપણે જોઈએ કે અહીંયા આંશિક પૂર્ણાંકમાં આપણે જોઈએ કે x² + 1 x - હવે x² + 1 લ્યો ત્યારે મેં તમને કીધું હતું અહીંયા a + bx લેવાના જો a અને b ભેગા બહુપદી હોય ત્યારે અથવા તો b અને c ભેગા થાય અથવા c અને d જે કંઈ હોય પણ બે પદ બે a અને b આવશે ટૂંકમાં બે ચલ આવશે અચળ સોરી અને અહીં છેદમાં આવશે x² + 1 બહુપદી હોય ત્યારે x - 1 તો c લઈ લેવાનું તો એક જ પદ એમાં સ્ક્વેર નથી બહુ આપણે જોઈએ ખાલી x જ છે હવે લસા રાબેતા મુજબ જે થાય ક્રોસ ગુણાકાર a b c ત્રણેય કિંમત આપણે શોધવાની થશે હવે જોઈએ x ની કિંમત 1 લઈ લે તો આ પદ ગયું આખું એટલે તમને c મળશે x ની કિંમત 1 એક તો આવા દાખલામાં એક તો તરત જ તમને મળી જશે x ની કિંમત આપણે 1 લીધી અહીં કિંમત મૂકી 1 અહીંયા 1 મૂકશો એટલે આ પદ આખું 0 1 - 1 અહીંયા 1 મૂકશો એટલે 1 + 1 = 2 therefore c is equal 1/2 x ની કિંમત આપણે 0 લઈ તો આમાં અજમાયશ જ છે x ની કિંમત 0 તો અહીંયા 0 બરોબર છે હવે તો અહીંયા હું 0 લઉં 0 આ x - 1 થશે જો પેલા તો સામાન્ય રીતે a પ્લસ આ 0 અને અહીંયા આપણે જોઈએ કે 0 - 1 પ્લસ x ની કિંમત 0 એટલે અહીંયા c થશે રેડી ફરીથી આ 0 આ a 0 લ્યો એટલે આ
રેડી 0 લ્યો એટલે -1 બરોબર અહીં 0 લ્યો એટલે +1 વધશે હવે સાબિત 0 આ a કેવો થશે જો પ્લસ માઈનસ માઈનસ થશે બરાબર અને પ્લસ c હવે અહીંયા આપણે એમ કે a c તો a c c 1/2 છે એટલે a અને c તમને મળી ગયા મોસ્ટ ઓફ લગભગ સેકન્ડ તમે 0 લેશો એટલે બીજું પદ મળી જશે હવે બીજું ચલો સોરી a હવે આપણે શોધવાની વારી આવે b તો b માં ત્રીજું જે મેળવવાનું થાય એ થોડું અઘરું પડે તો અહીંયા આપણે શું કરવાનું થાય હવે આને આપણે ગુણવાના થશે બધાયને રેડી તો આપણે જે કે પહેલા xm હવે આને આપણે x વડે ગુણશું તો ax bx2 જો x વડે ગુણ્યા -1 વડે -a bx રેડી આને c વડે +cx2 +c હવે આપણે જો કે x2 વાળા પદ છે ને હારે રાખ એમાંથી x2 કોમન કાઢો તો અહીંયા b c વધશે જો આ બે માંથી x2 કોમન હવે xx વાળા પદ જો એને હારે રાખીને કોમન કાઢો a x સોરી તો આપણે કહી શકીએ કે a b x અચળ પદ છે એટલે -a c સોરી હવે આપણે શોધવાના છે કે હવે અહીંયા આપણે કે સરખાવી x સાથે x વાળું પદ સરખાવવાનું થાય તો આનો સહગુણક a b છે તો આનો સહગુણક 1 છે બરાબર a ની કિંમત તમારી પાસે 1/2 છે a ની કિંમત 1/2 તો આપણે એમ કહી કે 1/2 b 1 આ સાઈડ ગયો બરાબર છે b સામેની બાજુ આવી therefore 1/2 1 b થશે તો b -1/2 b -1/2 હવે આપણે જોઈએ કે બધી જ કિંમતો અહીંયા તમારે ગોઠવવાની થાય હવે જો અહીંથી ઇન્ટિગ્રેશન ચાલુ કરો દો ઇન્ટિગ્રેશન આ dx સોરી આપણે નીચેથી ચાલુ કરો સોરી અહીંયા આ ઇન્ટિગ્રેશન x dx x2 + 1 x - 1 હવે અહીંયા 1 a ની કિંમત 1/2 પ્લસ b ની કિંમત -1/2 એટલે પ્લસ માઈનસ માઈનસ ઇન્ટુ x અપોન x2 + 1 આ ઇન્ટિગ્રેશન બરોબર છે હવે આ dx આ પ્લસ c ની કિંમત 1/2 અને dx અપોન x - 1 હવે બરાબર અહીંયા આપણે શું કરવાનું થશે થોડુંક સાદું વધારે દેવાનું થશે જ્યાં b + c વાળો પદ હોય એનું સાદું વધારે આવે અહીંયા આપણે જે કે સ્વતંત્ર ઇન્ટિગ્રેશન લઈ તો 1/2 આગળ dx અપોન x2 + 1 આ -1/2 બરાબર આ x આ dx બાય x2 + 1 છેલ્લું તો એનું ઇન્ટિગ્રેશન સરળ છે હવે આનું તમારે વિચારવાનું કે આવું દરેક આવો દાખલો હશે ને બહુપદી વાળો એટલે આવો આ જ બધાય પદ રિપીટ થશે આવા પદ આવ્યા જ કરશે આનું મેન સાબિત દેવાનું થાય x2 - 2x અહીંયા ઉપર x છે તો આનો આપણે અગાઉ આવી ગયો દાખલો આનું વિકલન કરશો તો 2x તો અહીંયા 2 આવે તો ઉપર નીચે 2 2 વડે ગુણી તો આનું ઇન્ટિગ્રેશન તો સરળ જ છે tan ઇન્વર્સ x બરોબર છે એક નો વર્ગ કરી નાખો તો આપણે જોઈએ કે અહીંયા 1/2 ઇન્ટિગ્રેશન dx અપોન x2 + 1 -1/4 ઇન્ટિગ્રેશન આપણે કહી શકીએ 2x dx જો અહીંયા ઉપર નીચે 2 2 વડે બે ગુણ્યા છે છેદમાં x2 + 1 dx પ્લસ આનું ઇન્ટિગ્રેશન એ સરળ છે એટલે અત્યારે એમનું બધું રાખવાનું રેડી હવે અહીંયા વડલા રૂપમાં ફેરફાર કરવાનો 1/2 ઇન્ટિગ્રેશન dx અપોન x2 + x1 બરોબર -1/4 ઇન્ટિગ્રેશન આપણે જોઈએ કે d/dx x2 + 1 અપોન x2 + 1 dx તો આને મેં સ્વરૂપ દીધું f' x અપોન f of x વાળું
તો જો f ડેશ x x સ્ક્વેર પ્લસ 1 એનું વિકલન કરશો એટલે 2x થઈ જાય છે અહીંયા છે રેડી હવે આ પદ એકનું છેલ્લું છે પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન dx upon x minus 1 હવે આનું સંકલન 1/2 ઇન્ટિગ્રેશન નીકળી જાય સોરી log એટલે tan ઇનવર્સ x થશે આ સૂત્ર છે -1/4 ઇન્ટિગ્રેશન f of x upon f dash x upon f of x તો log mod f of x plus 1/2 log mod x minus 1 plus c બરોબર દાખલાને એકથી બે વાર સમજવો વ્યવસ્થિત રીતે આવા જોઈએ કે બહુપદી વાળા ax bx વાળા a bx વાળા ઘણા દાખલા આવશે બરોબર છે અને સામાન્ય પણ હવે પછી દાખલામાં થોડા અઘરા પણ હશે સમ નંબર 7 1/2 હવે જોઈએ હવે પછીના દાખલા છે એ પણ થોડા લેન્ધી છે અહીં સુધી રાખીએ વ્યવસ્થિત જોઈ લેજો તમે ન સમજાય ત્યાં પૂછવું ફોન કરીને